हे गाइस, वेलकम બેક ટુ માય ચેનલ મન કિચન। આજે આપણે બનાવીશું પૌવા વડા। સાંજે ભૂખ લાગી હોય અને કંઈક ફટાફટ બની જાય અને બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ ખૂબ જ મજેદાર નાસ્તો કરવો હોય તો આ ટ્રાય કરજો। ચાલો શરૂ કરીએ। 2 કપ જેટલા પૌવા લીધા છે। પૌવા ચાળી સાફ કરીને લીધા છે અને જે જાડા પૌવા આવે છે બટાકા પૌવાના પૌવા એ લેવાના છે। એને પાણીથી ધોઈ એક્સ્ટ્રા પાણી જવા દેવાનું છે। આ પ્રોસિજર તમારે 3 થી 4 વખત કરી લેવાની રહેશે। તો 3 થી 4 વખત પૌવા ધોવાઈ ગયા પછી સ્ટેનરમાં લીધા અને એને 5 મિનિટ આમનેમ રહેવા દેવાના, એટલે પાણી નીતરી જાય અને પૌવા સોફ્ટ થઈ જાય। તો અહીંયા પૌવા સોફ્ટ થઈ ગયા છે અને એક વાસણમાં લઈ લઈશું અને એને મસળી લેવાના છે હાથેથી, કારણ કે આપણે વડા બનાવી રહ્યા છીએ એ સારી રીતે વળે એ માટે। તો પૌવા મસળાઈ ગયા છે। હવે તેની અંદર અહીંયા મેં 4 નંગ બટાકા બાફીને લીધા છે। તો બટાકા બાફી છોલીને લીધા છે અને બાફતી વખતે અડધી ટીસ્પૂન મીઠું એડ કરેલું, એટલે બટાકામાં ફ્લેવર બેસે અને અંદર સુધી બટાકા સારી રીતે કૂક થાય। તો બટાકા મેશ કરીને આમાં એડ કરવાના છે। તો 4 નાની સાઈઝના બટાકા મેશ કરીને લીધા। હવે તેની અંદર લીલા ધાણા સમારીને 1/4 કપ જેટલા, વધારે ઓછા તમે કરી શકો છો। એક મીડિયમ સાઈઝની ડુંગળી ઝીણી ઝીણી કટ કરીને, 1 ટેબલ સ્પૂન ખાંડ અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। તો મેં અડધો ટેબલ સ્પૂન અને ચપટી વધારે એ રીતે માપ રાખીને લીધું છે। 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સની જગ્યાએ તમે લાલ મરચું પાવડર લઈ શકો છો। 1 ટીસ્પૂન ગરમ મસાલો લીધો છે। હવે આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી આમાં આપણે લાસ્ટમાં દહીં અથવા તો લીંબુનો રસ અથવા તો આમચૂર પાવડર તમે એડ કરી શકો છો। તો એ પછી એડ કરીએ, પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને દહીં તમારે ત્યારે એડ કરવું જ્યારે મિક્સચર કઠણ હોય તો, જો મિક્સચર ઢીલું હોય તો દહીં એડ નહીં કરવાનું। હવે ગેસ ઓન કરી તડકા પેનમાં અડધી ટીપડી તેલ મૂક્યું, એમાં 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન ચણા દાળ, 1/2 ટીસ્પૂન અડદ દાળ, 1/2 ટીસ્પૂન કાચી વરિયાળી એડ કરીએ। આ વઘાર છે એનાથી ફ્લેવર સારી આવશે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે। એકદમ સરસ સુગંધ આવી રહી છે। હવે મીઠા લીમડાના પાન એડ કરી લઈએ અને વઘારને આ મિક્સચરમાં એડ કરી લેવાનો છે। અહીંયા અડધું નંગ લીંબુનો રસ એડ કરીએ। તો આ જે વઘાર એડ કર્યો એટલે બળાઈ નહીં, ઠંડો થાય પછી તમારે મિક્સ કરી લેવાનું હાથેથી। તો મેં પહેલાં કહ્યું એમ લીંબુના રસની જગ્યાએ તમે દહીં એડ કરી શકો છો, પણ મિક્સચર છે એ ઢીલું હોય તો દહીં એડ નહીં કરવાનું, આમચૂર પાવડર એડ કરવાનો। અહીંયા આ રીતે મિક્સ કરી અને ડો જેવું તૈયાર કરવાનું છે। તો હવે તેલવાળો હાથ કરી અને થોડું પોષણ લઈ અને વડા વાળી લઈશું। તો અહીંયા મીડિયમ સાઈઝના વડાને આ રીતે વાળી લેવા, ચારે બાજુ અને ફેરવી અને સરસ રીતે વાળવા, ક્રેક ના રહે એ રીતે। તો અહીંયા 4 નંગ વડા હું વાળતી જઈશ અને સાઈડમાં તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ વધારે પડતું ગરમ કરવા નહીં મૂકવાનું, આ રીતે થોડુંક જ મૂકવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું હવે, અને આ વડાને ગોઠવતું જવાનું છે। તો અહીંયા સેલો ફ્રાય કરવાના છે, આપણે એકદમ સરસ તળીને નથી બનાવવાના, એટલે વધારે તેલ નથી મૂક્યું। અને એક સાઈડ સરસ ક્રિસ્પી થાય પછી એને પલટાવી દેવાનું। તો આ રીતે બ્રાઉન કલર આવશે સરસ। તો બંને સાઈડ ક્રિસ્પી થાય પછી આપણે ઉતારી લઈશું। વારંવાર એને નહીં પલટાવતા, નહીં તો ભાગી જશે, અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તમારે એને શેકાવા દેવાના। તો આ રીતે સરસ બનશે। તો જો ક્યાંય ક્રેક નથી અને તેલ પણ નથી ભરાણું, તો ખાસ ધ્યાન રાખજો, ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની।
તો અહીંયા પૌવા વડા આપણા તૈયાર થઈ ગયા છે. એને અલગ અલગ ચટણીઓ સાથે કે દહીં સાથે તમે ખાઈ શકો છો અને કોઈ રગડો બનાવ્યો હોય તો એની સાથે પણ ખાઈ શકાય. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.